लोकसभा चुनाव के मद्देनजर हर पार्टी अपने अपने प्रत्याशियों की लिस्ट जारी कर रही है। तब आपको बता दें कि वडोदरा में कांग्रेस के महामंत्री अमित कोटीकर की ओर से लोकसभा चुनाव में प्रत्याशी के तौर पर घोषित किए न जाने पर सोशल मीडिया पर रोष प्रकट किया गया है। दरअसल कांग्रेस के महामंत्री अमित कोटीकर का ये कहना है कि पार्टी जो कोई भी उम्मीदवार तय करेगी उनके लिए वो 10 बूथ लेने के लिए तैयार है। ऐसे कांग्रेस के 300 पदाधिकारी है जो अपनी अपनी तौर पर मदद करे तो फिर कांग्रेस पार्टी ज़रूर ही जीत सकती है। कांग्रेस के 7 नगर सेवक भारतीय जनता पार्टी के खिलाफ लड़ रहे हैं और नागरिकों की हर समस्या के लिए लगातार खड़े भी रहते हैं। तो आइए रोष जताते हुए कांग्रेस के महामंत्री अमित कोटीकर ने क्या कहा है आपको सुनाते हैं। વડોદરા શહેર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર સારો, સક્ષમ અને જલ્દીથી ડિક્લેર કરવો જોઈએ એવી મેં ડિમાન્ડ કરી છે। મને વડોદરા કોંગ્રેસ કે ગુજરાત કોંગ્રેસ કે પ્રદેશ કોંગ્રેસથી કોઈ નારાજગી નથી। આજે તમે જોઈ રહ્યા છો કે સામે પક્ષે પણ ઉમેદવાર બદલવાની જરૂર પડી છે, એટલે પોતે એમણે ભારતીય જનતા પાર્ટી પોતે જાતે પ્રૂવ કરી દીધું છે કે અમારા જે ઉમેદવાર હતા લોકસભાના 10 વર્ષથી તેમણે વડોદરા માટે કોઈ કામ કર્યું નથી। એટલે વડોદરાની જનતા પણ સારી રીતે જાણે છે। લોકો જો ભારતીય જનતા પાર્ટીના લોકો એવું ગણતા હોય કે કોંગ્રેસ હરીફાઈમાં નથી, તો તમને કહી દેવા માગું છું કે 1996માં જ્યારે વડોદરા કોંગ્રેસમાંથી કોઈ લડવા તૈયાર નહોતું ત્યારે સત્યજીત ગાયકવાડ 34 વર્ષના યુવાનને ટિકિટ આપવામાં આવી ને કોર્પોરેશનમાંથી એ ડાયરેક્ટ એમપી બનીને લોકસભામાં ગયા હતા। એટલે વડોદરા કંઈ પણ કરી શકે છે એનું ઉદાહરણ છે। બીજી વાત, વડોદરાની જનતા ત્રસ્ત થઈ ગઈ છે। આજે પબ્લિક પહેલાં લોકો રોડ પર નીકળતા હતા, આજે રોડ પર નથી નીકળી રહ્યા। એનું કારણ એક જ છે, મોંઘવારી એટલી વધી રહી છે કે તેમને પોતાના પરિવારનું પાલન પોષણ કરવા માટે સમય નથી મળી રહ્યો કે બીજી કોઈ વાતમાં ધ્યાન આપી શકે। તે કોંગ્રેસ તરફ આંખો મંડાણ કરીને જોઈ રહી છે કે અમારા વતી કોંગ્રેસ લડે। વડોદરામાં પણ અંડરકરન્ટ છે। કોઈ પણ એવું કહેતું હોય કે વડોદરા શહેરમાં કોંગ્રેસનો ઉમેદવાર ખૂબ જ મહેનત કરવી પડશે, પરંતુ મારે એવું કહેવું છે વડોદરા શહેરમાં 300 જણની ટીમ છે જે વડોદરા શહેરમાં બોડી ધરાવે છે। હું મારા એક મહામંત્રી તરીકે સભાનતાથી કહું છું કે જે પણ ઉમેદવાર આપશે તેનું તન, મન અને ધનથી સેવા કરીશ। ધન એટલે કહેવા માગું છું કે જો 325 લોકોને તમે પોસ્ટ આપી જો તો મારા જેવાને તમે પોસ્ટ આપો કે હું 10 બૂથ લેવા તૈયાર છું। જેમાં મને પાર્ટી પાસેથી કોઈપણ પક્ષની કે જે ઉમેદવાર હોય એની પાસેથી કોઈપણ પૈસાની અપેક્ષા નથી। એ 10 બૂથનો ખર્ચોથી માંડીને પ્રચાર પ્રસારનો ખર્ચો હું જાતે કરીશ। એવા કેટલાય લોકો વડોદરામાં છે પણ તે લોકોને બોલાવવા નથી આવતા, તે લોકો એટલે નારાજ છે। જ્યારે પબ્લિક મોંઘવારીથી ત્રસ્ત છે અને વડોદરાની સ્પેશિયલ વાત કરું તો 3 દિવસથી તમે પાણીની હાલત જોઈ રહ્યા છે। નલ છે જલ ને જલ છે નલની વાતો કરે છે। એટલે લોકોને નળ શોધવા જવું પડે એવી પરિસ્થિતિ છે। અને વડોદરામાં દરેક જગ્યાએ ખાડા હોય, પાણી ભરાતું હોય, કોર્પોરેશનનો ભ્રષ્ટાચાર હોય, રોડનો ભ્રષ્ટાચાર હોય, દરેક જગ્યાએ ઉજાગર થઈ ચૂક્યો છે અને પબ્લિક ત્રસ્ત છે। પબ્લિક કોંગ્રેસ તરફ આંખ મંડાણ કરીને જોઈ રહી છે। એક સારો ઉમેદવાર આપો, અમે તમારી પાછળ સપોર્ટ કરવા રેડી છે। કોંગ્રેસના કાર્યકરો એ જ કહી રહ્યા છે કે તમે સારો ઉમેદવાર જલ્દીથી આપો, અમે એમને પબ્લિક વચ્ચે લઈ જઈએ અને પબ્લિકનો સપોર્ટ સારો મળી રહે। મેં ડિમાન્ડ નથી કરી ટિકિટની, પરંતુ સોશિયલ મીડિયામાં મેં પણ કીધું હતું કોઈ ફંડની જરૂર નથી। ફંડ લોકો કાર્યકરો પોતે ફંડ ખર્ચવા તૈયાર છે, પરંતુ અહીંયા 7 કોર્પોરેટર જે એમાં કોર્પોરેશનમાં બેઠા છે એ 69 ભાજપના કોર્પોરેટરને 7 ખાલી કોંગ્રેસના કોર્પોરેટર હંફાવી રહ્યા છે। લોકો એની તરફ આંખો જોઈને મંડાણ કરીને બેઠા છે કે આ લોકો અમારા માટે લડશે, કોંગ્રેસ આપણા માટે લડશે। તેની માટે જ કોંગ્રેસ પક્ષની એક જવાબદારી છે કે એક સારો સક્ષમ ઉમેદવાર આપીને લોકોની વાચા આપે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। BRG न्यूज आपके मोबाइल स्क्रीन पर आज ही BRG न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।